સાઉદીમાં ફસાયેલા 200 ગુજરાતીઓની વતન વાપસી સાઉદી અરેબિયામાં ઉમરાહ કરવા ગયા હતા। યુદ્ધના કારણે તમામ ગુજરાતીઓ સાઉદીમાં ફસાયા હતા। ફસાયેલા તમામ લોકો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે। તમામને પરત લાવવા માટે ભારત સરકારે ખાસ વ્યવસ્થા કરી। જેદાહ ખાતેથી પરત લાવવા માટે ખાસ વ્યવસ્થા કરી। સ્વજનો સુરક્ષિત પરત ફરતા અન્ય પરિવારજનો ભાવુક થયેલા જોવા મળ્યા। મુસાફરો અને પરિવારજનોએ ભારત સરકારનો આભાર માન્યો છે। તો સાઉદી અરેબિયા કે જ્યાં કેટલાક ભારતીય લોકો ફસાયા હતા, અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના જે લોકો ફસાયેલા હતા એમનું આગમન થયું। પરિવાર સાથે તેમનું મિલન થતા ભાવુક દ્રશ્ય સર્જાયા હતા। જેદાહ ખાતેથી તેમને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી। 200 જેટલા ગુજરાતીઓ સાઉદી અરેબિયામાં ફસાયા હતા, ઉમરાહ કરવા માટે ત્યાં ગયા હતા। સાઉદીમાં ફસાયેલા 200 ગુજરાતીઓની વતન વાપસી। जिद्दा एयरपोर्ट के थोड़ा आगे गांव के अंदर वहाँ बम बाटी हुई थी। फ्लाइट अब बंद हो गई थी। हमारी 2 तारीख की फ्लाइट थी, लेकिन वो फिर बाद में धीरे धीरे एडजस्ट हुई। સાહેબ, ફસવામાં મારા સિસ્ટર ફસ્યા હતા અને એમને સરકાર તરફથી અમને એવું થયું કે અમને જ્યારે ફરિયાદ કરી ત્યારે તરત અમારી સાંભળી અને અમારી અહીંયા લાવવાની વ્યવસ્થા કરી અને મારા સિસ્ટરને એ લોકો અત્યારે આવી ગયા છે અને અમને બહુ જ ખુશી છે। ગયા મક્કા જઈને આ લોકો ત્યાં રોકાયા, પણ ત્યાં એમની કોઈ સ્ટે કરવાનું હોટલ વગેરે એમની બુકિંગ નહોતી। આ લોકોની બધું હોટલ વગેરે ડિસ્ચાર્જ થઈ ગઈ। ત્યાં 4 દિવસ આ લોકોને બડી મોટી હાલાતીનો સામનો કરવો પડ્યો, કેમ કે પૈસા વગેરે એમને જો ખતમ થઈ ગયા, રિટર્ન આવતા હોય ત્યારે પૈસા ખતમ થઈ જાય, તો ત્યારે એમની પાસે પૈસા વગેરે ખતમ। પણ ત્યાં લોકો, આપણે જે ભારતના લોકો, તો એ લોકોએ ઘણી મદદ કરી આ લોકોને, અને હું ભારત સરકારનું આભારી છું અને ખાસ કર મીડિયા કર્મીનું આભારી છું કે આ 2 દાડાથી મારી જોડે સખત કોન્ટેક્ટમાં હતા ને આ મીડિયા કર્મી ન હોત તો આ અત્યારે સ્પેશિયલ ફ્લાઇટમાં લોકોને લાવવાની પોસિબલ ના થાય। મારા સગા સંબંધીઓ ગયા હતા, એટલે કુલ 6 લોકો ઉમરા માટે ગયા હતા। સરકારે કઈ રીતની મદદ કરી? અમને એવું હતું કે આ યુદ્ધની પરિસ્થિતિમાં સરકાર જો 5-6 દિવસ 10 દિવસ પણ લાગી શકતા હતા, પણ સરકારે ટાઈમ પર જે પગલાં લઈને બીજા જ દિવસે એ લોકોને રિટર્ન કરાવી લે, જેમાં સરકારનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ।